brought to you by V-Guard. રાજકોટના જામકંડોરણામાં સતત બીજા દિવસે વરસાદ, તોફાની પવન સાથે વરસ્યું ધોધમાર ઝાપટું. દૂધીબદર, ધોળીધાર, બોરિયા સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ. રાજકોટ જેતપુરના ગ્રામ્ય પંથકના વાતાવરણમાં આવ્યો પલટો. ખીરસરા, જાંબુડી, પ્રેમગઢ સહિતના ગામોમાં પવન સાથે ધોધમાર વરસાદ. મેવાસા ગામે રસ્તાઓ પર પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલી. રાજકોટ ગોંડલના વાસાવડ પંથકમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો, જેને કારણે પ્રથમ વરસાદમાં જ વાસાવડી નદી બે કાંઠે વહેતી જોવા મળી. ઉપરવાસમાં વરસાદ પડતા નદીમાં પૂર આવ્યું. વવડી ચમારડીમાં વરસાદ પડતા નદી બે કાંઠે. છોટાઉદેપુરમાં નદીના પ્રવાહમાં તણાઈ જતા આધેડનું મૃત્યુ. કવાંટના સિંહાદા ગામની ધામણી નદીમાં આધેડ તણાતા બન્યો બનાવ. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વધ્યો હતો નદીનો પ્રવાહ. આધેડ 45 વર્ષીય નારસી રાઠવા હોવાનું સામે આવ્યું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કવાંટ ખાતે લઈ જવાયો. વડોદરાના શિનોરના સુરાસામળ ગામે ભારે પવનને કારણે વડનું વૃક્ષ ધરાશય થયું. વૃક્ષ ધરાશય થતાં ડીપી અને 3 વીજ પોલ પણ તૂટ્યા. વીજ પોલ ધરાશય થતાં પુરવઠો પણ ખોરવાયો. જીઈબીના કર્મચારીઓએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી પુરવઠો પૂર્વવત કર્યો. Brought to you by V-Guard.